રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે। આગામી 2 દિવસમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે। સૌથી વધુ કંડલામાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। સુરેન્દ્રનગરમાં 44.2 ડિગ્રી તો રાજકોટમાં 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું। અનેક જિલ્લામાં આજે હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ અપાઈ છે। તો કચ્છમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે। મોરબી, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાળઝાળ ગરમીનો અનુભવ હવે થવા લાગ્યો છે। અમદાવાદ શહેરમાં સિઝનમાં પહેલીવાર તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે। તો આગામી 2 દિવસમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ છે। સૌથી વધુ કંડલામાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં 44.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અનેક જિલ્લાઓમાં આજે હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। કચ્છમાં રેડ એલર્ટ આજના દિવસ માટે જાહેર કરાયું છે। તો મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન જવા માટે પણ હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। વધુમાં વધુ પ્રવાહી લેવામાં આવે, પાણી પીવામાં આવે તેવી પણ અપીલ કરાઈ છે। અમે તમને ગ્રાફિક્સ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીશું કે કયા કયા વિસ્તારમાં કેટલી ગરમી પડી રહી છે, કયું એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરીએ આપણે 7મી એપ્રિલની, તો કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નકશા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। અહીંયા આપ જોઈ શકો છો કે કચ્છનો આખો જે વિસ્તાર છે, એટલે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા મોરબી જોઈ રહ્યા છો, અહીંયા રાજકોટ જોઈ રહ્યા છો કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ જૂનાગઢ છે, સુરેન્દ્રનગર છે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગ છે, બનાસકાંઠા, સાબરકાંઠા છે, પાટણ છે, આ તમામ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જો વાત કરવામાં આવીએ કે અમરેલી છે, આસપાસના જે વિસ્તારો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત, ભરૂચ, વડોદરા, તે તમામ વિસ્તારમાં રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ નથી આપવામાં આવ્યું, એટલે કે આ વિસ્તારમાં ગરમીથી થોડીક રાહત મળી શકે છે। હવે વાત કરીએ 7 એપ્રિલની, કે જ્યાં જૂનાગઢ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા અને પાટણની જો વાત કરીએ તો આ તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નકશામાં પણ આપ જોઈ શકો છો, સુરેન્દ્રનગર છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નીચે જૂનાગઢ આપ જોઈ રહ્યા છો, ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ ઉત્તર ગુજરાત જે છે, ઉપર જોઈ રહ્યા છો આપ, બનાસકાંઠા છે, પાટણ છે અને અમદાવાદની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પરંતુ સૌથી વધારે જો ગરમીની વાત કરવામાં આવે તો તે કચ્છમાં જોવા મળી રહ્યું છે તાપમાન। અહીંયા રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। આગળ પણ આપણે વાત કરીશું મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠાની, કે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 7મી તારીખની આપણે વાત કરી રહ્યા છે। અહીંયા આપ જોઈ શકો છો કે મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠા, કે જે આપણે ઉત્તર ગુજરાતની વાત કરી રહ્યા છે, કે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પરંતુ આ સાથે જ કચ્છમાં રેડ એલર્ટ અને સાથે જ જો દક્ષિણ તરફ જઈએ તો રાજકોટ, પોરબંદર અને મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે 8 એપ્રિલની આપણે વાત કરીશું। 8 એપ્રિલે જો કચ્છની વાત કરવામાં આવે તો ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે રેડ એલર્ટમાંથી હવે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આગામી સમયમાં કચ્છમાં ગરમી ઘટી શકે છે તેવી આગાહી આપવામાં આવી છે। કચ્છનો જે તમામ વિસ્તાર ઉપર જોઈ શકાય છે કે પહેલાં જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે 8મી તારીખે કચ્છવાસીઓને ગરમીમાંથી થોડી ઘણી રાહત મળી શકે છે, એટલે કે ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવે આગળ વાત કરીએ 8મી એપ્રિલમાં પોરબંદરની વાત કરીએ, જૂનાગઢની અને રાજકોટની, કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો, અહીંયા જૂનાગઢ આવેલું છે, રાજકોટ આવેલું છે અને પોરબંદર આવેલું છે। આ તમામ વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ ગરમીમાંથી થોડી ઘણી રાહત મળી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। સાથે જ 8મી એપ્રિલે મોરબી, સુરેન્દ્રનગર અને પાટણની જો વાત કરીએ તો આ ત્રણેય શહેરોમાં
યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નકશા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું। અહીંયા જોઈ શકાય છે કે મધ્ય ગુજરાતનો જેટલો પણ ભાગ છે અને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર અને મોરબી, આ સાથે જ ઉત્તરમાં પણ કેટલોક ભાગ છે બનાસકાંઠા સહિતનો કે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સાથે જ આપણે બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગરની પણ જો વાત કરીએ તો ત્યાં 8 એપ્રિલે તમામ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે તમે ઉત્તર ગુજરાતની તરફ જોઈ શકો છો, પાટણ, બનાસકાંઠા છે, મહેસાણા છે, આ તમામ વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે અહીંયા એટલો ગરમીનો પ્રકોપ નહીં જોવા મળે, પરંતુ જે કચ્છની આપણે અગાઉ વાત કરી હતી ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં ગરમીમાં બપોરના સમયે ખાસ લોકોને બહાર ન નીકળવા માટે હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે।